જય શ્રી કૃષ્ણ ભાઈ, રાધે રાધે. તો આજે છે મારો બર્થડે અને જો મારા બર્થડે ઉપર મીકો આવા કથ્થઈ કલરનો ભાઈ કથ્થઈ કલરનો મેં લુગડો પહેર્યો છે ને મસ્ત તૈયાર થઈ જઈશું. પેલા રહ્યા અલ્પેશ અને કાહુ એનો બર્થડે છે ભાઈ, મતલબ ભેગો ભેગો અમારો બેવાનો બર્થડે છે. તો અત્યારે ભાઈ હું જાઉં છું સતલાસના કેક લેવા જઈએ છીએ અમે ભાઈ, કારણ કે ઘેર કોઈ નહીં, કલ્પેશ નહીં, રોહિત નહીં, એ લોકો રાતે આવી જશે. તો એવાય કીધું તું કેક લેતા અમે આવીએ છીએ. કહેજો આ લુગડા મને જેવા લાગે છે હો ને. અને જેટલાય મને વિશ કર્યું એવા કહેવા માગું છું કે તમને બધાને ભાઈ દિલથી આભાર. તો મતલબ કે તમે મને આટલો બધો વિશ કર્યો, આટલો બધો સપોર્ટ કર્યો, તો એના માટે ઘણું 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 થેન્ક યુ ભાઈ તમને બધાને. ઘેર આવીને ભાઈ મારા બર્થડેના ડેકોરેશનની હોય તો શરૂઆત થઈ જઈ છે. જુઓ આ ફુગ્ગા બોલાડું છે તો ભાઈ આવું કોક સાદું અને સિમ્પલ મેં ડેકોરેશન કરીશું. એકન જુઓ બર્થડે ગર્લ, તો બર્થડે ગર્લ તૈયાર થઈ જશે ને બધા છોકરો આવી જશે. જુઓ ડેકોરેશન ની વસ્તુ છે માસી. બિસ્કિટ આ ઓકરા છે સાવિયો ભરાવાનું છે માસી, બિસ્કુટ નહીં. મારે મને કે ખબર છે માસી? હા ચાલ્યો મુકે માં કચરો મારવો છે. તું ઘરમાં ના આવતી, હું કચરો મારી કાઢે આજ ઘરનો, પણ તું ઘરમાં ના આવતી. આ ફિટ કરતો તો લખ્યું વિશ યુ અ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે, હેપી બર્થડે પિયા. થેન્ક યુ થેન્ક યુ. રૂપિયા મિલ્યા છે મોય તો જો ભાઈ આપણો બર્થડે મનાઈ જશે. પતિ જ્યું બર્થડે શર્થડે પતી ગયા. અશ્વિનાબેન 29 વર્ષના થઈ ગયા છે. કોઈ છોકરી પોતાની ઉંમર નાખે પણ હું તો બિંદાસ કહું ભાઈ આપણે 29 વર્ષનો થયો છીએ. 30મું બેઠું આપણને.